હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના એક મહત્ત્વના ટૉપિક એક્ટિવ એન્ડ પેસિવ વોઇસને ભણીશું. એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ જે તમે આગળ ભણી ગયા હશો, ગુજરાતીમાં પણ આવે છે કર્તરી અને કર્મણી પ્રયોગ. બરાબર, ગુજરાતી ગ્રામરની અંદર પણ તમારે આવી ગયું હશે. એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ. બરાબર, હવે કર્તરી પ્રયોગ કોને કહેવાય અને કર્મણી પ્રયોગ કોને કહેવામાં આવે છે? કર્તરી પ્રયોગ એટલે કે જેમાં કર્તાનું પ્રાધાન્ય વધારે હોય તેને કર્તરી પ્રયોગ કહેવામાં આવે છે, અને કર્મણી પ્રયોગ એટલે કે જેમાં કર્મનું પ્રાધાન્ય વધારે હોય. બરાબર છે. હવે આપણે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગને થોડુંક વ્યવસ્થિત સમજીએ તો આપણને ખ્યાલ આવે. બરાબર, જો હવે આપણે જોઈએ તો કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ. તો કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગને શીખતા પહેલાં આપણે તો એના નિયમ આપણને ખ્યાલ હોવા જોઈએ. તો નિયમ શું કે છે? એના 3 નિયમ છે. આમ તો 4 નિયમ છે, પણ મુખ્ય કેટલા છે? 3. બરાબર છે. પહેલો નિયમ એવું કહે છે કે કોઈ પણ કર્તરી પ્રયોગને તમે કર્મણી પ્રયોગમાં ફેરવો છો, મીન્સ કે એક્ટિવ વોઇસને જ્યારે તમે પેસિવ વોઇસમાં ફેરવો છો ત્યારે પહેલો નિયમ એવું કહે છે કે કર્તાનું સ્થાન કોણ લે? કર્મ લે. કોણ લેશે કર્તાનું સ્થાન? કર્મ લે છે. બરાબર છે. બીજો નિયમ એવું કહે છે કે ક્રિયાપદનું હંમેશા એક્ટિવમાંથી પેસિવ કરો એટલે કયું રૂપ મૂકવામાં આવે છે? V3 રૂપ મુકાય છે. કયું રૂપ મુકાય છે? V3 રૂપ મુકાય છે. અને વાક્યના અંતે કર્તાને, મીન્સ કે કર્તાની આગળ છે, આપણે અહીંયા લીધું ને, માનો કે અહીંયા મિત્તલ છે અને અહીંયા ટી છે. બરાબર છે. તો મિત્તલને અહીંયા આપણે લઈશું, મીન્સ કે કર્તાને કર્મના સ્થાને અને કર્મને કર્તાના સ્થાને લઈએ. બરાબર, તો જ્યારે તમે અહીંયા મિત્તલને કર્મના સ્થાને લો એની પહેલાં પ્રિપોઝિશન બાય મૂકવામાં આવે છે. સમજાય છે? તો આવી રીતના થશે. હવે તમને ઘણાને એ પણ ખબર ન હોય કે કર્તા કોને કહેવાય અને કર્મ કોને કહેવાય, તો એના માટે પણ આપણે ક્લિયર કરી દઈએ. જુઓ, વાક્યને કોણ પૂછવાથી જે આપણને જવાબ મળે તે આપણો કર્તા છે. બરાબર, હવે માનો કે અહીંયા પહેલું વિધાન તમને આપેલું છે કે મિત્તલ ડ્રિંક્સ ટી એવરી ડે. મિત્તલ દરરોજ ચા પીવે છે. બરાબર છે. તો આપણે એમ કહીએ કે કોણ દરરોજ ચા પીવે છે? તો કોણ પૂછવાથી જે મળે એટલે શું આન્સર આપણને મળે? મિત્તલ મળે. બરાબર, તો મિત્તલ શું છે? આપણું કર્તા છે. મિત્તલ આપણે શું થઈ ગઈ અહીંયા? કર્તા. અને વાક્યને શું પૂછવાથી જે મળે એ આપણું કર્મ. બરાબર, આપણે એમ કહીએ કે મિત્તલ દરરોજ શું પીવે છે? મિત્તલ દરરોજ શું પીવે છે? તો ચા પીવે છે. બરાબર, તો ચા આપણું શું થઈ ગયું? કર્મ થઈ ગઈ. બરાબર, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, વાક્યને કોણ પૂછવાથી જે મળે એ આપણું કર્તા, વાક્યને શું પૂછવાથી જે મળે એ આપણું કર્મ છે. સમજાય છે? એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ કે જેમાં કર્તાનું પ્રાધાન્ય વધારે હોય. પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ કે જેની અંદર કર્મનું પ્રાધાન્ય વધારે હોય. પહેલો નિયમ શું કે છે? કર્તાનું સ્થાન કર્મ લે, તો કર્મનું સ્થાન કોણ લેશે? કર્તા લેશે. ક્રિયાપદનું હંમેશા કયું રૂપ મુકાય? V3 રૂપ મુકાય. પણ યાદ રાખજો, ક્રિયાપદનું V3 રૂપ પહેલાં સહાયકારક જે ક્રિયાપદ છે એની અંદર પણ ફેરફાર થાય છે. બરાબર છે. અને કર્તાનું સ્થાન જ્યારે કર્મ લે અને કર્મનું સ્થાન જ્યારે કર્તા લે, યાદ રાખજો, કર્મનું સ્થાન જ્યારે કર્તા લે એટલે અહીં ટીનું સ્થાન જ્યારે મિત્તલ લે ત્યારે શું લાગશે? અહીંયા બાય પ્રિપોઝિશન લાગશે. બરાબર છે. કયું પ્રિપોઝિશન લાગે? બાય પ્રિપોઝિશન એની આગળ લાગશે. હવે આપણે પહેલો જેની અંદર ટેન્સ જોવાનો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો ટેન્સ આપણે જોવાનો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદું વર્તમાન કાળ. હવે બધાને સાદું વર્તમાન કાળ આવે એટલે એની વાક્ય રચના આપણને ખ્યાલ આવી જાય. આપણને જો કે ખ્યાલ જ હોય વાક્ય રચના, પણ ન હોય તો એકવાર આપણે યાદ કરી લઈએ. બરાબર છે. હવે અહીંયા આપણે જોઈશું કે જ્યારે આપણને, જો અહીંયા આપણને આપેલું છે મિત્તલ ડ્રિંક્સ ટી એવરી ડે. બરાબર, તો મિત્તલ ડ્રિંક્સ ટી મીન્સ કે મિત્તલ આપણા માટે શું છે? કર્તા. બરાબર, હવે વાક્ય રચના કોની આપણે શીખીએ છીએ? ખાસ ધ્યાન રાખજો, એક્ટિવ વોઇસની, અને એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ વોઇસની વાક્ય રચના આપણે શીખીએ છીએ. કર્તા પ્લસ મૂળરૂપ અથવા તો SKES વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર છે. આ આપણી એક્ટિવ વોઇસની વાક્ય રચના થઈ ગઈ. વાક્ય રચના જો આવડતી હોય તો થોડુંક આપણા માટે સરળ રહે. બરાબર છે. કર્તા પ્લસ મૂળરૂપ અથવા તો SKES વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે આપણે એને વાક્યની અંદર સમજીએ તો મિત્તલ એટલે કર્તા, ડ્રિંક્સ એટલે ક્રિયાપદનું
અહીંયા બહુવચનવાળું રૂપ. હવે અહીંયા આપણને આઈડિયા આવી જવો જોઈએ કે અહીંયા હી શી અને ઈટ જ્યારે આપેલું હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવશે? બહુવચનવાળું રૂપ આવશે. આપણે ભણી ગયા છીએ બરાબર કે આઈ, વી, યુ આ બધા સાથે આપણે શું મૂકીએ છીએ? તો એની પછી આપણે મૂળરૂપ મૂકીએ છીએ. જ્યારે હી શી અને ઈટ પછી આપણે ક્રિયાપદનું બહુવચનનું રૂપ મૂકીએ છીએ. બરાબર છે. એટલે અહીંયા આપણે ડ્રિંક્સ મૂકેલું છે. તો કર્તા પ્લસ ક્રિયાપદનું બહુવચનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે જ્યારે આ વિધાનને આપણે પેસિવ કરવાનું છે, આપણે શું ધ્યાન રાખવાનું છે? આપણે ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે આપણે જે છે એ આની અંદર માનો કે તમે અહીંયા જુઓ છો કે મિત્તલ ડ્રિંક્સ ટી એવરી ડે. તો આપણે પહેલો નિયમ શું કહે છે અહીંયા? પહેલાં તો તમને કાળ ઓળખતા આવડી જવું જોઈએ. કાળ ઓળખવાની બીજી રીત કઈ છે? તો જો આ વિધાનની અંદર શું આપેલું છે તો તમને આમનો યાદ રહે વાક્ય રચના. તો તમારે શું યાદ રાખવાનું કે કર્તા પછી જ્યારે સીધું મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ આપેલું હોય તો એ કયું હશે? સાદા વર્તમાનકાળનું વિધાન હશે. કર્તા પછી જ્યારે સીધું ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ આપેલું હશે. કયું રૂપ આપેલું હશે? મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ આપેલું હશે તો એ સાદા વર્તમાનકાળનું વિધાન હશે. બરાબર છે. હવે પહેલો નિયમ આપણને શું કહે છે કે કર્તાનું સ્થાન કર્મ લે. ચાલો આપણે ચેન્જ કરી નાખીએ. તો મિત્તલની જગ્યાએ શું થઈ જશે? ટી. મેં તમને આગળ નિયમો બધા મોકલ્યા હતા બરાબર, ટેન્સના નિયમો જે તમારે યાદ રાખવાના હતા. એની અંદર સાદા વર્તમાનકાળમાં એવું લખેલું હતું કે મૂળરૂપ કેસ વાળું રૂપ આપેલું હોય તો એનું પેસિવ કરતી વખતે એમ ઇઝ આર પ્લસ V3 મૂકવું. બરાબર. આ ટુ બીના રૂપો કોના છે? વર્તમાનકાળના ટુ બીના રૂપો છે. બરાબર છે. તો અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા મૂળરૂપ કેસ વાળું રૂપ આપેલું છે તો પેસિવ કરતી વખતે આપણે શું મૂકવાનું છે? એમ ઇઝ આરમાંથી કોઈ એક અને એની સાથે V3 આપણે મૂકવાનું છે. હવે ટી અહીંયા એક વચન છે કે બહુવચન? આના આધારે આપણે જે છે એ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. બરાબર. તો ટી અહીંયા શું છે? એક વચન છે. બરાબર. તો ટી ઇઝ આવશે. TMTR આવશે નહીં. ટી ઇઝ. હવે આપણે જોવાનું છે ક્રિયાપદ અહીંયા શું આપેલું છે? તો ડ્રિંક્સ આપેલું છે. તો ડ્રિંક્સ એ જે છે અહીંયા બહુવચનનું રૂપ છે. તો મૂળ ક્રિયાપદ ડ્રિંક્સનું શું થાય? તો મૂળ ક્રિયાપદ થાય ડ્રિંક, V2 એનું થાય ડ્રેન્ક અને V3 થશે ડ્રંક. આ બધા રૂપો પણ આપણને આવડવા જોઈએ. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. બરાબર છે. V1, V2, V3. હવે આપણે જોઈએ તો પેસિવની અંદર શું થાય? તો પહેલાં તો ટી ઇઝ. હવે ડ્રંક આપણે મૂકવાનું છે V3 રૂપ. ડ્રંક બાય. ટી ઇઝ ડ્રંક બાય મિત્તલ એવરી ડે. બરાબર છે. શું થઈ જશે? ટી ઇઝ ડ્રંક બાય મિત્તલ એવરી ડે. ટી ઇઝ ડ્રંક બાય મિત્તલ એવરી ડે. ખાસ ધ્યાન રાખવાના ક્રિયાપદના રૂપો તો તમને આવડવા જ જોઈએ. જો નહીં આવડે તો આમાં કંઈ ખ્યાલ આવશે નહીં. સિમ્પલ શું છે? કર્તાનું સ્થાન કર્મ લે. બરાબર. હવે આપણને ખબર છે કર્તાના આધારે જ આપણે ક્રિયાપદ મૂકીએ ને, તો અહીંયા કોના આધારે મૂકવાનું છે? આપણે કર્મના આધારે સહાયકારક ક્રિયાપદ આપણે મૂકવાનું છે. બાકી અહીંયા તો V3 જ આવશે. સહાયકારક ક્રિયાપદમાં આપણે યાદ રાખવાનું છે વર્તમાનકાળમાં આપણે કયા કયા સહાયકારક ક્રિયાપદ વાપરીએ છીએ? એમ ઇઝ આર. બરાબર છે. ભૂતકાળમાં વોઝ વેર. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. તો જો અહીંયા કર્તાના આધારે ક્રિયાપદ મૂકતા હોય તો અહીંયા સહાયકારક ક્રિયાપદ કોના આધારે આવશે? તો અહીંયા કર્મના આધારે આવશે. ટી ઇઝ ડ્રંક બાય મિત્તલ એવરી ડે. બરાબર છે. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ તમને આવું છે સમજાવું એટલે તમને આઈડિયા આવે. માનો કે મારે એવું કેવું હોય કે એક એક્ઝામ્પલ મારે અહીંયા તમને કેવું છે કે પેલું છે હી ટેક્સ અહીંયા એક એક્ઝામ્પલ આપણે લખીએ. જુઓ અહીંયા હું તમને એવું કહું છું કે હી ટેક્સ ધીસ મેડિસિન હી ટેક્સ ધીસ મેડિસિન એવરી ડે. આવું જ એક વિધાન. બે સેમ જ છે, થોડું ચેન્જીસ વાળું છે. બરાબર. હવે જો તે દરરોજ આ દવા લે છે. અને ગુજરાતી શું થાય? તે દરરોજ આ દવા લે છે. બરાબર છે.
હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાં કરતાં આપણને આપેલું છે, કરતાં હી શીટમાંથી છે એટલે ક્રિયાપદનું કયું રૂપ આપેલું છે, બહુવચનવાળું રૂપ આપણને આપેલું છે. ધીસ મેડિસિન એટલે કે આ દવા, બરાબર, એ આપણા માટે કર્મ છે. એવરીડે આપણા માટે અન્ય શબ્દ છે. એવરીડે આપણા માટે શું છે? અન્ય શબ્દ છે. તો અહીંયા આપણને આઈડિયા આવી જવો જોઈએ કે આ એક્ટિવ વોઇસનું વિધાન છે, આપણે એને ફેરવવાનું છે પેસિવ વોઇસની અંદર. તો ચાલો બધા આપણે ફેરવીશું. તમારે પહેલાં ફેરવવાનું છે, બરાબર. હવે તમને આઈડિયા આવી જ જવો જોઈએ. જો તે દરરોજ આ દવા લે છે, બરાબર, તે દરરોજ આ દવા લે છે. હવે ગુજરાતીમાં આપણે હોય, માનો કે તમને કીધું હોય ગુજરાતીમાં જ ફેરવાનું કે તે દરરોજ આ દવા લે છે, તો આપણે એનું શું કરીએ છીએ? તો આ દવા તેના દ્વારા દરરોજ લેવાય છે, એવું આપણે કર્મણી પ્રયોગ કરીએ. ગુજરાતી વ્યાકરણ આપણે ભણતા ત્યારે આ બધું ભણી ગયા છીએ, બરાબર, કે તે દરરોજ આ દવા લે છે એનું આપણે કર્મણી કરવું હોય તો કઈ રીતે કરીએ? આ દવા તેના દ્વારા દરરોજ લેવાય છે. તો આ દવા માટે મારે આગળ શું લાવવું પડશે? કર્મને, બરાબર. તો કર્મ ક્યાં આવી જશે? આગળ આવી જશે, બરાબર. તો ધીસ મેડિસિન આગળ આવશે. ક્યાં આવશે? આગળ આવશે. તો યાદ રાખજો અહીંયા ધીસ મેડિસિન. હવે મને કોણ કહેશે હવે શું ફેરફાર આવે? તો જુઓ, ધીસ મેડિસિન એ આપણું કર્મ છે. કર્મ એક વચન છે કે બહુવચન? એક વચન છે, બરાબર છે. તો ધીસ મેડિસિન પછી શું આવશે? ઇઝ. હવે ક્રિયાપદમાં મેં તમને કીધું ત્રણેય રૂપ તમને આવડવા જોઈએ. ટેક, ટુક અને ટેકન, બરાબર. ટેક, ટુક અને ટેકન. તો અહીંયા આપણે V3 લખવાનું છે, તો શું લખીશું? ઇઝ ટેકન બાય. હીનું થઈ જશે હિમ, અન્ય શબ્દ એવરીડેનું એવરીડે. તો એનું ગુજરાતી શું થાય? આ દવા તેના દ્વારા દરરોજ લેવાય છે, બરાબર. કર્તરીમાં શું થશે? તે દરરોજ આ દવા લે છે. અને કર્મણીની અંદર આ દવા તેના દ્વારા દરરોજ લેવાય છે, એવરીડે, બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખવાનું, જો પેલું મિત્તલવાળું એક્ઝામ્પલ જેવું આપણે કર્યું ને એવી જ રીતના એક્ઝામ્પલ હતું. શું આપેલું છે? જો, હી એટલે કરતા, ટેક્સ એટલે ક્રિયાપદનું બહુવચનનું રૂપ, ધીસ મેડિસિન આપણા માટે કર્મ, એવરીડે આપણા માટે અન્ય શબ્દ, બરાબર છે. હવે જ્યારે એનું પેસિવ કરીએ ત્યારે કર્મનું કર્તાનું સ્થાન કોણે લઈ લીધું? કર્મએ. એટલે ધીસ મેડિસિન ક્યાં આવી ગયું? આગળ. સહાયકારક ક્રિયાપદ કેમ ઇઝ આવ્યું? કેમ એમ અને આર નું આવ્યું? તો ખાસ ધ્યાન રાખજો, એક વચનની અંદર છે એટલે ઇઝ આવ્યું. હંમેશા ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું છે? V3 રૂપ આપણે મૂકવાનું. એટલે ટેક, ટુક અને ટેકન. તો આપણે એનું ટેકન મૂકી દીધું, બરાબર. પ્રિપોઝિશન કોની આગળ લગાડવાનું છે? કે તો કર્તાને આગળ શું લગાડવાનું છે? બાય. એના પછી કર્તા વિભક્તિ, કર્તા વિભક્તિ નહીં, એના પછી કર્તા. અને એ કઈ વિભક્તિમાં આવે છે? કર્મ વિભક્તિની અંદર આવે છે, બરાબર. મીન્સ કે હીનું શું થઈ જશે અહીંયા? હિમ અને એવરીડેનું એવરીડે. રેડી? આપણું એક્ઝામ્પલ આની જેવું સેમ થઈ ગયું. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. આઈ ક્લીન ધ રૂમ, બરાબર. આઈ ક્લીન ધ રૂમ. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા ખાલી એટલું જ તમને આપેલું છે, અહીંયા કોઈ અન્ય શબ્દ આપેલા નથી, બરાબર છે. તો હવે આપણે શું કરશું? ધ રૂમ આપણા માટે કર્મ છે, બરાબર. ધ રૂમ એક વચન છે કે બહુવચન? ધ રૂમ આપેલું છે એક વચન, તો શું થઈ જશે? ધ રૂમ ઇઝ ક્લીનનું શું થશે? ક્લીન્ડ, બરાબર, ક્લીન્ડ. હવે કોઈ આપણને બીજું શું આપેલું છે તો આપણને તરત ખબર પડી જવી જોઈએ. પછી એના પછી બાય પ્રિપોઝિશન આવશે, અને બાય પ્રિપોઝિશન પછી શું આવે તો ખબર હોવી જોઈએ, કરતા આવે. તો આઈનું શું થઈ જાય? મી થાય, બરાબર. અહીંયા જે બાય પછી આવે ને કરતા, એ કર્મ વિભક્તિની અંદર આવશે. જો નામ હોય તો એમને એમ જ રહે, નામ આગળ આપેલું હોય, માનો કે અહીંયા મિત્તલ હતું તો મિત્તલનું મિત્તલ રહે. પણ જ્યારે સર્વનામ અહીંયા જે છે એ આપણને વિભક્તિમાં આપેલું હોય ત્યારે કરતા વિભક્તિમાં અહીંયા ભલે આય હોય, પણ એનું શું થઈ જશે? અહીંયા વિભક્તિ કઈ ફરી જાય? કર્મ વિભક્તિ થઈ જાય, બરાબર. કરતા જ કહેવાય અહીંયા, પણ વિભક્તિ કઈ આવી જાય? કર્મ વિભક્તિ આવી જશે. કરતા કર્મ વિભક્તિની અંદર આવશે. હવે જુઓ, આઈ ક્લીન ધ રૂમ, એની જગ્યાએ થઈ જાય ધ રૂમ ઇઝ ક્લીન્ડ બાય મી, બરાબર. ત્રીજું એક્ઝામ્પલ આપણે જોઈશું. શી ડઝ નોટ રીડ ધ ન્યૂઝપેપર. કોને અહીંયા કોની વાત કરવામાં આવી છે? તો ધ ન્યૂઝપેપરની અહીંયા વાત કરવામાં આવી છે. તો ધ ન્યૂઝપેપર આપણું કર્મ છે. રીડ એટલે વાંચવું, એ ક્રિયાપદ છે. જો અહીંયા ડઝ નોટ આપેલું છે, હવે અહીંયા કન્ફ્યુઝ નહીં થઈ જતા, બરાબર. નકારની વાક્ય રચના પહેલાં તો હું તમને એ કરાવી જ દઉં એટલે તમને આઈડિયા આવી જાય. હકાર નકાર બંને પ્લસ હશે, મીન્સ કે સાથે તમને આપેલા હશે, બરાબર છે. હવે તમને ખબર છે કે જ્યારે સાદું વર્તમાન કાળ હોય ત્યારે એને નકાર કરતી વખતે ડુ અને ડઝ આ બે સહાયકારક ક્રિયાપદ આપણે આગળ મૂકીએ છીએ.
ટુ ડુના રૂપ જેને આપણે કહીએ છીએ ને, બરાબર. ટુ ડુના રૂપ કયા કયા છે? તો ડુ, ડઝ અને ડીડ. એ આપણને બધાને ખબર છે, બરાબર છે. તો એકવાર તમને વાક્ય રચના કહી દો એટલે તમને યાદ આવી જાય. જુઓ, જ્યારે કોઈ પણ વર્તમાન કાળમાં નકાર વિધાન આપણે બનાવવાનું હોય એક્ટિવ વોઇસની અંદર, તો પહેલાં શું આવે? કરતા. કરતા પછી શું આવશે? ખાસ ધ્યાન રાખજો, ટુ ડુના રૂપમાંથી ડુ અને ડઝ. શું આવશે? ડુ અને ડઝ. પ્લસ હંમેશા અહીંયા V1 એટલે કે મૂળ રૂપ આવશે, પ્લસ કર્મ આવશે અને પ્લસ અન્ય શબ્દ, બરાબર છે. જુઓ, નકાર વાક્યની વાક્ય રચના કરાવું છું. બે સાથે જ હશે, નકાર અને હકાર વિધાન બંને સાથે જ આપેલા હશે એટલે સાથે તમને કરાવી દઉં છું. કરતા પ્લસ ડુ ઓબ્લિક ડઝ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ખાસ ધ્યાન રાખી લેજો, કરતા પછી જ્યારે ડુ ડઝ આપેલું હોય ત્યારે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? V1 આવે, એટલે કે મૂળ ક્રિયાપદ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આવશે. હવે જ્યારે આનું પેસિવ કરો છો, આ વાક્ય રચના લખાઈ ગયું હોય તો હવે પેસિવની વાક્ય રચના તમને કરાવી દઉં, બરાબર છે. પેસિવની વાક્ય રચનામાં આપણને ખબર છે કર્તાનું સ્થાન કોણ લે? કર્મ લે. હવે જે ડુ ડઝ આપેલા છે, મીન્સ કે ટુ ડુના રૂપ આપણને જે આપેલા છે એની જગ્યાએ ટુ બીના રૂપ આપણે લઈ લેવાના વર્તમાન કાળના, એટલે આવી જશે અહીંયા એમ, ઇઝ અને આર. શું આવશે? એમ, ઇઝ અને આર, બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે શું કીધું હતું? તો અહીંયા આપણે જે છે એ કર્મ પ્લસ ટુ બીના રૂપ આપણે લઈ લીધા, એમ, ઇઝ, આર પ્લસ નોટ. જો ટુ ડુના રૂપ પછી તે નોટ આવે જ છે, બરાબર. એવી રીતના ટુ બીના રૂપ પછી શું મૂકવાનું છે આપણે? નોટ, બરાબર. તો અહીંયા આવશે કર્મ પ્લસ ટુ બીના રૂપની અંદર એમ, ઇઝ, આર વર્તમાન કાળના ટુ બીના રૂપ પ્લસ નોટ પ્લસ અહીંયા ભલે અહીંયા નોટ આપેલું છે પણ છતાંય આપણે શું લખવાનું છે? પેસિવ વોઇસ છે એટલે V3 લખવાનું છે, પ્લસ બાય આપણે અહીંયા લખીશું, પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ. એક્ટિવ વોઇસની અંદર શું હતું? ખાસ ધ્યાન રાખજો. તો એક્ટિવ વોઇસની વાક્ય રચના તો અહીંયા તમે વિધાન છે એટલે ઓળખી જાઓ. જો પહેલાં શું આવે? કરતા પ્લસ ટુ ડુના રૂપમાંથી ડુ અથવા તો ડઝ. હવે ડુ અથવા તો ડઝમાં આપણને ખબર હોવી જોઈએ ક્યારે ડુ આવે ને ક્યારે ડઝ આવે. હી, શી, ઇટ સાથે ડઝ આવશે, બાકી બધે શું આવશે? ડુ. બાકી બધે એટલે આઈ, વી, યુ એ બધા સાથે ડુ આવશે. પછી અહીંયા જે છે નોટ આવશે, નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી આવશે કર્મ, અને કર્મ પછી અન્ય શબ્દ. પેસિવમાં કરીએ તો કર્મ પ્લસ એમિઝાર પ્લસ નોટ. એમિઝાર મીન્સ કે વર્તમાન કાળના ટુ બીના રૂપો, પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ, બરાબર છે. હવે તમને વિધાન અહીંયા આપેલું છે, શી ડઝ નોટ રીડ. શી ડઝ નોટ રીડ ન્યૂઝપેપર, બરાબર. શી ડઝ નોટ રીડ ન્યૂઝપેપર એવું તમને આપેલું છે. તો હવે તમારે શું કરવાનું છે? તો પહેલાં તમને ખબર પડી ગઈ કરતા કોણ છે? અહીંયા શી, બરાબર. ડઝ નોટ કેમ આવ્યું? કારણ કે અહીંયા હી, શી, ઇટ આપેલું છે એટલે ડુ નોટ આવે નહીં. શું આવે? ડઝ નોટ આવે, બરાબર. શી ડઝ નોટ રીડ એટલે વાંચવું. ધ ન્યૂઝપેપર આપણું કર્મ થઈ ગયું. તો ન્યૂઝપેપર ક્યાં આવી જશે? આગળ આવશે. તો અહીંયા શું આવે? ધ ન્યૂઝપેપર. ધ ન્યૂઝપેપર એક વચન છે એટલે ઇઝ. હવે ખાસ ધ્યાન રાખજો, ઇઝ પછી આપણે નકારનું નોટનું નોટ જ મૂકવાનું છે, પણ રીડ આપેલું છે, બરાબર. તો રીડનું V3 પણ શું થશે? રેડ, બરાબર. રીડ, રેડ, રેડ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્પેલિંગ એમનું એમ જ આવશે. શું થઈ જશે? રેડ. રેડ બાય શીનું થઈ જાય? હર, બરાબર છે. હવે રીડનું V3 શું થાય? રેડ થશે. શું થાય? રેડ. પણ સ્પેલિંગ READ જ આવશે, બરાબર છે. તો શું થાય? જુઓ, શી ડઝ નોટ રીડ ધ ન્યૂઝપેપર, એનું થઈ જાય ધ ન્યૂઝપેપર ઇઝ નોટ રેડ બાય હર, બરાબર છે. એની પછીનું આપણે એક્ઝામ્પલ જોઈએ. ધે વોચ ટીવી સિરિયલ એવરી ડે. ધે વોચ ટીવી સિરિયલ એવરી ડે, બરાબર છે. અહીંયા તમને આપેલું છે ધે વોચ ટીવી સિરિયલ એવરી વીક આપેલું છે, એવરી વીક, બરાબર. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે? તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને આપેલું છે ધે વોચ ટીવી સિરિયલ. હવે ધે પછી કેમ વોચ આવ્યું? કેમ બહુવચનવાળું રૂપ ન આવ્યું? તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ધે પછી જે છે, મેં તમને કીધું ને આઈ, વી, યુ, ધે, આ બધા પછી ક્રિયાપદનું કયું રૂપ આવે? તો મૂળ રૂપ આવે. પણ આ સાદો વર્તમાન કાળ જ છે, બરાબર છે. હવે અહીંયા કર્મ શું છે આપણે તરત આઈડેન્ટિફાઈ કરી લઈશું.
આ નકાર વિધાન છે કે હકાર? તો નકાર નથી, આ શું છે? હકાર છે. કેમ હવે હકાર છે? કેમ ખ્યાલ આવી ગયો આપણને? કારણ કે ડુ ડઝ પ્લસ નોટ આપેલું નથી, મીન્સ કે ટુ ડુનારું પ્લસ નોટ આપેલું નથી. બરાબર છે. તો હવે આનું પેસિવ કરતી વખતે આપણે શું કરવાનું? તો ટીવી સિરિયલ ક્યાં આવી જશે? આગળ. બરાબર છે. તો શું થઈ જાય? ટીવી સિરિયલ્સ. હવે ટીવી સિરિયલ્સ એવું આપેલું છે તો બહુવચન છે એટલે શું આવશે? આર. વોચનું થઈ જાય વોચડ બાય. ધેનું તો તમને ખ્યાલ જ છે, ધેમ. એવરી વીકનું રહેશે એવરી વીક. બરાબર. તો ટીવી સિરિયલ્સ આર વોચડ બાય ધેમ એવરી વીક. ઓકે. એના પછી મિસ્ટર શાહ ટીચીસ એઝ ઇંગ્લિશ. મિસ્ટર શાહ ટીચીસ અઝ ઇંગ્લિશ. બરાબર છે. તો હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે મિસ્ટર શાહ ટીચીસ અઝ ઇંગ્લિશ. અહીંયા તમને કંઈ ખ્યાલ આવે છે કે અહીંયા મેડમ અઝે આપેલું છે ને ઇંગ્લિશ પણ આપેલું છે, મીન્સ કે ડબલ ઓબ્જેક્ટ અહીંયા તો આપેલા છે, બે કર્મવાળું વિધાન આપણને અહીંયા આપેલું છે. બરાબર. તો હવે માનો કે હું અહીંયા અઝને આગળ લઉં તો અઝનું શું થાય? વી થાય. બરાબર. શું થાય એનું? વી થાય. કારણ કે એક્ટિવ વોઇસની અંદર આપણે આનું પેસિવ કરવાનું છે તો કર્મને તો આપણે આગળ લેવું પડશે ને. તો કર્મ બે રીતે લઈ શકાય. ઇંગ્લિશ અહીંયા કર્મ છે અને અહીંયા અઝ પણ આપણા માટે કર્મ છે. તો પહેલાં આપણે અઝથી વાક્ય બંને રીતે હું તમને કરાવું એટલે તમને આઈડિયા આવી જાય. બરાબર. તો જુઓ, હવે પહેલાં આપણે જોઈશું તો અહીંયા જે છે મિસ્ટર શાહની જગ્યાએ આપણે શું લઈશું? વી. કેમ વી લીધું? કારણ કે અઝનું વી થશે જ્યારે કર્તા વિભક્તિમાં આપણે લઈએ છીએ ત્યારે. બરાબર. હવે વી બહુવચન છે એટલે વી સાથે ટુ બીનું રૂપ કયું આવે? આર જ આવે. બરાબર. ટીચીસનું ટીચ, ટોટ અને ટોટ. તો અહીંયા શું થાય? ટોટ. V3 શું થઈ જશે એનું? ટોટ. બરાબર. વી આર ટોટ બાય. કરતા તો અહીંયા મિસ્ટર શાહ જ છે. વી આર ટોટ બાય મિસ્ટર શાહ ટુ અસ. ખાસ ધ્યાન રાખજો, જ્યારે બે કર્મવાળા વિધાન હોય ને ત્યારે એક કર્મને આપણે આગળ લઈએ છીએ ત્યારે બીજા કર્મને આપણે ટુથી જોડવું પડે છે. સમજાય છે? શેનાથી જોડવું પડે છે? આપણે ટુથી એને જોડવું પડે છે. બરાબર છે. સોરી, અહીંયા તો આપણે અસ લઈ લીધું છે નહીં, એટલે અહીંયા આપણે વિધાન કઈ રીતે બનાવશું? જુઓ, વી આર taught English, we are taught English by Mr. Shah. રેડી? આવી રીતના બનશે વી આર ટોટ ઇંગ્લિશ બાય મિસ્ટર શાહ. કેમ આવી રીતના બન્યું તો ખાસ ધ્યાન રાખજો. અઝને આપણે કોના સ્થાને લીધું? તો કર્તા વિભક્તિની અંદર આવી ગયું એટલે વી થઈ ગયું. વી બહુવચન છે એટલે એની સાથે ટુ બીનું રૂપ આર આવ્યું. ટીચીસનું થઈ ગયું ટીચ, ટોટ અને ટોટ. તો ટોટ ઇંગ્લિશ અહીંયા બીજું કર્મ જેને આપણે કર્મના સ્થાને લઈ લીધું. બાય પછી કર્તા વિભક્તિ, અહીંયા કોઈ અન્ય શબ્દ નથી એટલે અહીંયા આપણે લીધું નથી. બરાબર છે. હવે આ જ વિધાનને મારે ઇંગ્લિશ મીન્સ કે આ બીજું કર્મ છે એના આધારે બનાવવું હોય તો કઈ રીતે બનાવવાનું છે? તો ખાસ આપણે ધ્યાન રાખીશું કેવી રીતના બનશે. અહીંયા ઇંગ્લિશ આપણે પહેલાં લઈ લઈએ તો ઇંગ્લિશ આપણું કર્મ છે. ઇંગ્લિશ હવે એક વચન છે, ખાસ ધ્યાન રાખજો. ઇંગ્લિશ શું છે? એક વચન. તો ઇંગ્લિશ ઇઝ, ટોટનું તો ટોટ જ રહેશે. બરાબર. V3 ઇંગ્લિશ ઇઝ ટોટ બાય મિસ્ટર શાહ ટુ અસ. ખાસ ધ્યાન રાખજો. તો પછી આપણે જે છે બીજા કર્મને કેવી રીતના આપણે મૂકવાનું છે? તો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે બીજા કર્મને અહીંયા ટુ પછી જે છે એ મૂકવાનું છે, મીન્સ કે ટુ આપણે કમ્પલસરી મૂકવાનું છે. તો જો કર્મ પ્લસ ટુ બીનું રૂપ જે આપણે વર્તમાનકાળનું હતું એ લીધું, પ્લસ V3 અહીંયા જે લઈ લીધું, બાય પ્લસ અહીંયા આપણે કર્તા વિભક્તિ અહીંયા લઈ લીધી. બરાબર છે. અને એના પછી જે છે એ આપણે શું લીધું? તો એના પછી જે છે એ આપણે ટુ અસ કરીને કર્મને લખી નાખ્યું છે. બરાબર. આ બે કર્મવાળા વિધાન છે અને બે કર્મવાળા વિધાનને આપણે બનાવતી વખતે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે આ વિધાનને આપણે બનાવીએ છીએ. બરાબર છે. તો બંને રીતે બનશે, જે પણ તમને યોગ્ય લાગે એ આપણે બનાવવાનું છે. મુખ્ય આપણે જોતા હોઈએ ને તો મુખ્ય શું કરે છે દરેક વ્યક્તિ જ્યારે એનું કર્મ વિભક્તિમાં બનાવે તો જે મુખ્ય કર્મ છે ને, માનો કે ઇંગ્લિશ છે અને એને ક્યાં લઈ લે છે? આગળ. મુખ્ય કર્મને આગળ લઈ લે. જે વિભક્તિવાળું કર્મ હોય એને ક્યાં લઈ લેવામાં આવે છે? પાછળ એને ટુથી લગાડી દેવામાં આવે છે. બરાબર છે. એના પછી આપણે જોઈએ આઈ ડુ નોટ ઈટ ઓરેન્જ. આઈ ડુ નોટ ઈટ ઓરેન્જ આ નેગેટિવ સેન્ટેન્સ છે. બરાબર છે. તો અહીંયા શું થઈ જાય? જુઓ,
કોની વાત કરવામાં આવી છે? ઓરેન્જની વાત કરવામાં આવી છે, બરાબર. તો ઓરેન્જ આપણું કર્મ છે. ઓરેન્જ એકવચન છે કે બહુવચન? તો અહીંયા એકવચન છે. તો ઓરેન્જ ઇઝ આવશે કે ઓરેન્જ આર? તો ઓરેન્જ ઇઝ. પછી હંમેશા આપણને ખબર છે નકાર છે એટલે નોટ મૂકી જ તે દેવાનું. પેસિવ છે એટલે ઈટ, એટ અને ઈટન. શું થઈ જાય અહીંયા? ઈટન બાય. આઈનું થઈ જાય મી. અન્ય શબ્દ નથી આપેલા તો આપણે મૂકવાના પણ નથી. તો ઓરેન્જ ઇઝ નોટ ઇટન બાય મી. આવી રીતના વિધાન બનશે. ખ્યાલ આવે છે? હવે એની પછીનું જે છે એ આપણે એક્ઝામ્પલ જોઈશું. એની પછીનું એક્ઝામ્પલ છે, જુઓ, ધ મૂન ડઝ નોટ ગીવ લાઇટ. બરાબર, ધ મૂન ડઝ નોટ ગીવ લાઇટ. હવે અહીંયા આપણને આપેલું છે ધ મૂન ડઝ નોટ ગીવ લાઇટ. તો કોની વાત કરવામાં આવી છે? લાઇટની વાત કરવામાં આવી છે. તો લાઇટ આપણું શું છે? કર્મ વિભક્તિ છે. શું છે અહીંયા? લાઇટ કર્મ વિભક્તિ છે. તો લાઇટ એક વચન. તો લાઇટ ઇઝ નોટ. ગીવનું શું થઈ જશે? V3 ગીવન. લાઇટ ઇઝ નોટ ગીવન બાય ધ મૂન. ઇઝી જ છે, બરાબર. લાઇટ ઇઝ નોટ ગિવન બાય ધ મૂન. અહીંયા આપણે આજે જે વિધાનને આપણે જોયા એ કયા કયા જોયા? તો હકાર અને નકારને જોયા. આપણે કયા કયા વિધાનને આપણે જોઈ લીધા છે આજે? હકાર અને નકાર વિધાનને જોયા. એકવાર ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ કે જેથી ઝડપથી આપણને યાદ રહે. ભલે આપણે ઓછું શીખીએ પણ વ્યવસ્થિત શીખીએ કે જેથી કરીને આપણને કોઈ પણ એક્ઝામ્પલ આપેલા હોય તો આપણને એ તરત જ આવડી જાય. માનો કે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ અહીંયા આપું છું, એ તમારે અત્યારે સોલ્વ કરવાનું છે, બરાબર છે. એક્ઝામ્પલ છે, વી ઈટ ફાસ્ટ ફૂડ. વી ઈટ ફાસ્ટ ફૂડ એવરી ડે. બરાબર છે. તો અહીંયા કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તરત આપણને આઈડિયા આવી જવો જોઈએ કે હકાર વાક્ય છે. કેમ હકાર વાક્ય છે? કેમ ખબર પડી ગઈ હકાર વાક્ય છે? તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ડુડસ કે ડુડસ પ્લસ નોટ આપેલું નથી, બરાબર. એટલે શું છે? આ હકાર વાક્ય છે. સાદા વર્તમાનકાળનું જ ભણાવું છું એટલે ખાસ ધ્યાન રાખજો. વી ઈટ ફાસ્ટ ફૂડ એવરી ડે. શું થશે આનું ગુજરાતી? તમારે હવે વિચારવાનું છે આનું ગુજરાતી શું થાય. તો અમે દરરોજ ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ, બરાબર. અમે દરરોજ ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ. હવે ગુજરાતીમાં તમે એવું કહેતા હોય કર્તરી પ્રયોગની અંદર કે અમે દરરોજ ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ, તો એનું જ્યારે કર્મણીમાં તમે બનાવો તો કઈ રીતે કહો તમે? તો ફાસ્ટ ફૂડ દરરોજ અમારા દ્વારા ખવાય છે, અથવા તો દરરોજ અમારા દ્વારા ફાસ્ટ ફૂડ ખવાય છે. બે રીતે તમે વિધાન કહી શકો, બરાબર છે. તો બનાવો એને પેસિવ વોઇસની અંદર તો કઈ રીતે બને? જુઓ, વી ઈટ ફાસ્ટ ફૂડ એવરી ડે. હવે આ જ વિધાનને આપણે બનાવીએ તો શું ફાસ્ટ ફૂડ ક્યાં આવી જાય? આગળ આવી જાય. તો શું બનશે? ફાસ્ટ ફૂડ ઇઝ એક વચન છે એટલે ઇઝ. હવે શું હતું ક્રિયાપદ? તો ઈટ હતું. તો ઈટનું શું થઈ જાય? ઈટન બાય વીનું શું થઈ જાય? અસ. બાય અસ. એવરી ડેનું એવરી ડે, બરાબર છે. ફાસ્ટ ફૂડ ઇઝ ઈટન બાય અસ એવરી ડે. રેડી? હવે તમને એકવાર બધા નિયમો ક્લિયર કરાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. બે કર્મવાળા વિધાન હોય ત્યારે શું કરવાનું એ પણ હું તમને એકવાર રિવિઝન કરાવી દઉં છું, બરાબર છે. હવે જો, એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ, પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ. આપણે આજે કયો ટેન્સ શીખવાના છીએ? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ શીખવાના છીએ. સાદા વર્તમાનકાળની આપણે એમાં પણ કઈ કઈ વાક્યરચના બે આપણે શીખ્યા? તો બે વાક્યરચના આપણે શીખી ગયા છીએ, હકાર અને નકારની. એફર્મેટિવ સેન્ટેન્સીસ અને નેગેટિવ સેન્ટેન્સીસ આપણે એની અંદર જોઈ લીધા, બરાબર. એફર્મેટિવ સેન્ટેન્સ આપણે જોયા અને નેગેટિવ સેન્ટેન્સીસ આની અંદર આપણે જોયા. આપણને ખ્યાલ આવી ગયો. જો હકારની વાક્યરચના હોય તો શું યાદ રાખવાનું? એક્ટિવ વોઇસની અંદર કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ક્રિયાપદની અંદર શું યાદ રાખવાનું? કે આગળ જ્યારે કર્તા હી, શી અને ઈટમાં આપેલો હોય તો બહુવચનનું રૂપ આઈ, વી, યુ, ધેમ આપેલો હોય તો શું મૂકીશું? આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. શું મૂકીશું? ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકીશું, બરાબર છે. તો હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે પહેલો નિયમ આપણને શું યાદ રાખીશું? તો પહેલાં કર્તાનું સ્થાન કોણ લે? તો કર્મ લે. પહેલાં કર્તાનું સ્થાન અહીંયા કોણ લેશે?
તો કર્મ લેશે, બરાબર. કર્તાનું સ્થાન કર્મ લે, કર્મનું સ્થાન કર્તા લે. બીજો નિયમ શું કહે છે તો ક્રિયાપદનું V3 રૂપ લાગે પણ એની આગળ જે સહાયકારક ક્રિયાપદ છે એ કાળ પ્રમાણે ફેરવાશે, જે નિયમ છે એ મુજબ ફેરવાશે. હવે પહેલો જ આપણે સાદો વર્તમાન કાળ જોયો તો એમાં મૂળરૂપ અથવા તો SKS વાળું રૂપ જ્યારે એક્ટિવ વોઇસની અંદર આપેલું હોય તો પેસિવ વોઇસની અંદર શું મૂકીશું તો એના ટુ બીના રૂપો એટલે કે એના સહાયકારક રૂપો જે આપણે કહીએ સહાયકારક ક્રિયાપદ એના જે આપણે કહીએ છીએ તો એ કયા છે તો એમ ઇઝ આર છે, બરાબર. એના પછી V3, એ V3 તો બધે કમ્પલસરી જ આવશે, બરાબર છે. તો અહીંયા શું આવશે જો એના ટુ બીના રૂપો એટલે કે એમ ઇઝ આર. હવે એમ ઇઝ આરમાં આપણને ખબર હોવી જોઈએ એકવચન બહુવચનની આપણને ખ્યાલ હોવો જોઈએ. અન્ય શબ્દ અહીંયા એમનો એમ જ રહેશે. અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જેમ અન્ય શબ્દ બદલાશે નહીં, બરાબર છે. તો આ ત્રણ આપણે નિયમ યાદ રાખવાના. કર્તાનું સ્થાન કર્મ લે, કર્મનું સ્થાન કર્તા લે, ક્રિયાપદનું V3 રૂપ લાગે અને ત્રીજો નિયમ કરતા પહેલાં બાય પ્રિપોઝિશન લાગે છે, બરાબર છે. હજી તમને અહીંયા આ દરેક એક્ઝામ્પલ તો સરળ છે કે જે તમને સરળતાથી સમજાઈ ગયા છે. એક બે કર્મવાળું જે એક્ઝામ્પલ છે દ્વિકર્મી એક્ઝામ્પલ, જે બે ઓબ્જેક્ટવાળું એક્ઝામ્પલ છે એ આપણે ફરીવાર જોઈ લઈએ, બરાબર, કે જેમાં તમને કઈ આઈડિયા કદાચ ન આવ્યો હોય. મિસ્ટર શાહ ટીચીસ અઝ ઇંગ્લિશ, બરાબર છે. મિસ્ટર શાહ ટીચીસ અઝ ઇંગ્લિશ. આની જેવું બીજું એક્ઝામ્પલ આપણે બોલીએ તો માય ફાધર ગિવ્સ મી અ રૂપી ડેઇલી, બરાબર. તો મી કર્મ થઈ જાય ને અરૂપી આપણા માટે શું થઈ જાય કર્મ થઈ જાય છે, બરાબર. તો આ એક્ઝામ્પલને આપણે જોઈએ. મિસ્ટર શાહ ટીચીસ અઝ ઇંગ્લિશ. હવે જુઓ અહીંયા આપણને શેની વાત કરવામાં આવી છે તો ઇંગ્લિશની વાત કરવામાં આવી છે, બરાબર. ઇંગ્લિશ એ આપણું એક કર્મ છે અને અઝ પણ આપણું એક કર્મ છે. ઇંગ્લિશ એ આપણું કર્મ છે અને અઝ પણ આપણું કર્મ છે. જો મિસ્ટર શાહ ટીચીસ અઝ, અઝ એટલે અહીંયા મેં તમને યાદ હોય તો જ્યારે મેં તમને આગળ મોકલ્યા ને નિયમો એમાં એવું લખેલું હતું કે વાક્યને શું અથવા કોને પૂછવાથી જે મળે એ આપણું કર્મ છે, બરાબર. તો કોને એટલે અહીંયા શું થશે અમને, બરાબર. અને ઇંગ્લિશ એટલે શું થઈ ગયું આપણું કર્મ, શું પૂછવાથી જે મળે એ આપણું કર્મ. કોને અને શું પૂછવાથી જે મળે એ આપણું શું હશે કર્મ હશે. મિસ્ટર શાહ ટીચીસ અઝ ઇંગ્લિશ, બરાબર. તો હવે બે રીતે મેં તમને કીધું કે આ મુખ્ય કર્મથી પણ તમે બનાવી શકો અને વિભક્તિવાળું જે કર્મ છે એનાથી પણ આપણે બનાવી શકીએ. હવે મુખ્ય કર્મથી બનાવવું હોય તો વાક્ય તો આપણે જે પહેલી રીતના બનાવતા હતા એ રીતે તે બનશે, બરાબર. તો મુખ્ય કર્મથી આપણે પહેલી ટ્રાય કરીએ તો ઇંગ્લિશને આપણે ક્યાં લઈ લઈએ આગળ, બરાબર છે. તો અહીંયા શું આવી ગયું ઇંગ્લિશ. ઇંગ્લિશ એકવચન છે કે બહુવચન તો એકવચન, તો ટુ બીનું રૂપ કયું આવે ઇઝ, બરાબર. ઇંગ્લિશ ઇઝ. હવે V3 ટીચનું શું થશે ટોટ, બરાબર. ટોટ બાય મિસ્ટર શાહનું તો મિસ્ટર શાહ જ રહેશે, બરાબર. હવે તમને એમ થાય કે વાક્ય રચના મુજબ તો બરોબર થઈ ગયું બધું. જો ઇંગ્લિશ એટલે કર્મ, ઇઝ એટલે ટુ બીનું રૂપ જે આપણે સહાયકારક ક્રિયાપદ આગળ મૂકવાનું છે એ, V3 થઈ ગયું, બાય પ્લસ કરતા થઈ ગયું. તો હવે આ અઝનું શું કરવું કે જે બીજું કર્મ આપણને આપેલું છે જેનો કોઈ ઓપ્શન જ નથી એનું શું કરવું તો ખાસ ધ્યાન રાખજો. એને આપણે ટુ મૂકી અને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. ટુ દ્વારા એને અહીંયા વાક્યની સાથે જોડી દેવાનું રહેશે. સમજાય છે? આ તો એમનું એમ જ રહેશે. જ્યારે મુખ્ય કર્મનો ઉપયોગ કરો છો ત્યારે આવી રીતના વિધાન બનશે. હવે માનો કે તમને એમ થાય કે મારે ઇંગ્લિશથી નથી બનાવવું, મારે અઝથી બનાવવું છે, તો આને જ્યારે વિભક્તિવાળું જે કર્મ છે એને તમે આગળ લો તો એ વિભક્તિ શેમાં બદલાઈ જાય? કર્તા વિભક્તિમાં થઈ જાય. શેમાં થઈ જાય? કર્તા વિભક્તિમાં થઈ જાય. વી અઝનું વી થાય તો વી બહુવચન છે એટલે ક્રિયાપદનું રૂપ કયું આવે? આર આવે, બરાબર. એમાં પાછું કર્તા વિભક્તિના આધારે ક્રિયાપદ મુકાય. હવે ટોટનું શું થઈ જશે? ટોટ જ રહેશે. વી આર ટોટ. હવે જો વી આર ટોટ કોની વાત કરવામાં આવી છે? ઇંગ્લિશની વાત કરવામાં આવી છે. વી આર ટોટ ઇંગ્લિશ બાય મિસ્ટર શાહ. ઓકે, આવી રીતના વિધાન બનશે. બંનેની અંદર ખાસ ધ્યાન રાખવાનું. મુખ્ય તો તમે યાદ રાખો તો આવી રીતના જે ઇંગ્લિશ થ્રુ મેં તમને કરાવ્યું કે ઇંગ્લિશવાળું એક્ઝામ્પલ પહેલાં મેં મુખ્ય ક્રિયાપદવાળું સમજાવ્યું, મુખ્ય કર્મવાળું વાક્ય, તો એ સરળ રહેશે તમારા માટે. અને જો આ તમને યાદ રહી જાય, આ તમને આવડી જાય તો આ પણ સરળ છે. બેમાંથી ગમે તે બનાવો, બંને સાચા છે, બરાબર છે. તો આવી રીતના બંને વિધાનને તમે બનાવી શકો છો. આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે સાદા વર્તમાન કાળની અંદર હકાર અને નકારને એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરતા શીખ્યા, બરાબર. સાદા વર્તમાન કાળની અંદર હકાર અને નકારને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા શીખ્યા. એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે મૂળરૂપ અને SKS વાળું રૂપ, મૂળરૂપ ક્યાં હોય એવું ખબર પડી ગઈ ને કે આઈ, વી, યુ અને દે સાથે મૂળરૂપ હશે અને SKS વાળું રૂપ હી, શી અને ઇટ સાથે હશે, બરાબર.
એનું જ્યારે પેસિવ કરો ત્યારે એમ ઇઝ આર પ્લસ V3 થાય. શું થાય? એમ ઇઝ આર પ્લસ V3 થાય. પ્રિપોઝિશન બાય કોના આગળ લાગશે? કર્તાની આગળ લાગશે. ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવશે? V3 રૂપ આવશે. બરાબર. હજી તો આપણે ખાલી અહીંયા બે જ સેન્ટેન્સને ભણ્યા છીએ, એફર્મેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ. હજી આપણે આની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને પણ ભણવાનું છે. બરાબર. તો આટલા આપણે આગળના જે મેં તમને રૂલ્સ મોકલ્યા છે એ બધા તમે પાકા કરી લેજો, સાથે આને પણ સમજી લેજો અને આને રિલેટેડ જે એક્ઝામ્પલ છે એને સોલ્વ કરજો કે જેથી તમને ક્લિયર આઈડિયા આવી જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.